આજે ઘણા બધા જો સ્ટુડન્ટ એબસન્ટ છે તો પેરેન્ટ્સ ની સાઈન લઈને આવવાનું છે તમારે. પેરેન્ટને ખબર હોવી જોઈએ કયા કારણોસર એબસન્ટ રહે છે. બરોબર. તમારે એક ચીજ મોકલવાની છે પેરેન્ટ્સે કે ભાઈ એને તાવ આવતો હતો, આ પ્રોબ્લેમ હતો, બરોબર, અને પ્રતિક્ષણને આપવાનું, રાજેશને આપી દીધી. બરોબર. 11th વાળા કે 12th વાળા કોઈ સ્ટુડન્ટ એબસન્ટ રહે તો અહીંથી પૂછવામાં આવશે જ ત્યાં પેરેન્ટ્સે મોકલી જ દેવાનું એટલે આ કારણોસર એબસન્ટ હતું. મેટ્રાઇસિસમાં મિસેલિનિયસ એક્સરસાઇઝ ચાલે. મિસેલિનિયસ એક્સરસાઇઝમાં તમારા જે ડાઉટ હોય, તમે વર્ક કર્યું હોય એમાંથી ડાઉટ થયો હોય, બહુ દર્શન થાય હોય બરાબર. ઓકે, શરૂ કરી દઉં ભાઈ. પેરેન્ટ્સ હવે સેટ થઈ ગયો કે નહીં ભાઈ? વર્ક ઓછું કરે છે એવું લાગે તમે બે ભાઈઓ? પાછો 10 તો 10 અને 12 સમ કરાવો. બરોબર. કર્યું હોય તો કયો, બીજા કોઈ કાંઈ વર્ક કર્યું હોય ન હોય તો કયો છે કાંઈ? 10 15 જેવા ખાતરમાં કરેલું હોય તમને લઈએ સરને એકાદો આપી દઈએ ખુશ રહે એવું ન હોય. સમ નંબર 10 પેલા 10 સમ કરો તો માર્ક્સ આપ્યા છે. માર્કેટ છે, માર્કેટ 1 અને 2. પ્રોડક્ટ 10,000 2,000 18,000 6,000 19,000 8,000. A manufacturer product produce X, Y, Z which in the શું છે પહેલો ક્વેશ્ચન જુઓ. ઇફ યુનિટ product XYZ which we sell into markets, annual sales are indicated below. પહેલો ક્વેશ્ચન શું છે? ઇફ યુનિટ્સ સેલ પ્રાઇસ ઓફ XYZ are XYZ ની સેલ પ્રાઇસ X ની શું આપી છે લોકોએ? 2.5. Y માટે 1.5, Z માટે 1. Find the total revenue in which market. Find each market with the help of matrix algebra. તમારે એલ્જિબ્રાથી એટલે ટૂંકમાં મેટ્રિક્સનો યુઝ કરીને તમારે શું કરી દેવાનું છે કે ટોટલ રેવન્યુ એટલે આવક કેટલી થાય, ટોટલ રેવન્યુ ઇન ઈચ માર્કેટ with the help of matrix. If unit of sale price XYZ આપી દીધી અને પ્રોડક્ટમાં XYZ એવું કેવું જોઈએ આપણે, કેવું જોઈએ ને અહીંયા XYZ
હવે મેટ્રિક્સ થી પહેલા ક્વેશ્ચનનો આન્સર તમારે મેળવવાનો તો શું કરશો જુઓ તો આ મેટ્રિક્સ કેવો આનો મેટ્રિક્સ બનાવ્યો તો કેટલા બાય કેટલાનો બને 2 ક્રોસ 3 અને આ બનાવવો તો કેટલા બને 1 ક્રોસ પણ એને આપણે ગોઠવીને મૂકીએ તો 10000 2000 18000 6000 20,000 8,000 આ 2/3 2/3 જો 3 સમથિંગ કરીએ ને તો પોસિબલ થાય તો આને આપણે આમ ગોઠવીએ 2.50 1.50 અને 1 આમ ગોઠવણી કરીએ તો મલ્ટીપ્લિકેશન થઈએ કે આ 2 ક્રોસ 3 અને આ કેટલા કહેવાય આન્સર શેમાં આવશે તો મલ્ટીપ્લિકેશન જેને કરતા ફાવે એ લોકો કરી નાખો એટલે પહેલા આ ન મુકાય આ મૂકશો તો 3 ક્રોસ 1 અને આ 2 ક્રોસ 3 તો મલ્ટીપ્લિકેશન નહીં થાય ને એટલે આમાં ઇન્ટર આમાં બીજું કાંઈ સમમાં હોય નહીં આપણે આમને મેં કેલ્ક્યુલેટ કરીએ કે પણ તમારે મેટ્રિક્સથી કરવાનું તો પહેલાં કયો ઓર્ડર લેવો એનું ઇમ્પોર્ટન્સ છે આ તો ઘણી વાર વાત થઈ ગઈ ને આપણે m ક્રોસ n n ક્રોસ t એટલે અહીંયા ને અહીંયા સરખો હોવો જોઈએ તો જ મલ્ટીપ્લિકેશન થાય અને આન્સર શેમાં આવે m ક્રોસ t જો જેને નો ખબર પડી યાદથી યાદ રાખો પહેલા મેટ્રિક્સની કોલમ અને બીજા મેટ્રિક્સની રો ઇક્વલ હોવી જોઈએ બરોબર ટોટલ કેટલો થાય પહેલા આનું આની સાથે મલ્ટીપ્લિકેશન કરો 2.5 into 10,000 એટલે 25,000 plus 2,000 into 1.5 એટલે 3,000 અને આ કેટલા થાય 18,000 પછી સેકન્ડ રો ફર્સ્ટ કોલમ એટલે 25 into 600 1500 હજી કહો ના પછી 15 into 2000 30,000 8,000 તો ટોટલ કેટલો આવે જોઉં તો કે 46,000 અને 18 plus 18 ના 30 plus 15 એટલે 45 plus 8 ટોટલ કરીને આન્સર આપ્યો આન્સર જોઈ લો તો ટોટલ રેવન્યુ કીધી છે કે ઇન્ડિવિડ્યુઅલ કીધી છે ઈચ માર્કેટ હા ઈચ કીધું તો આ આન્સર આપ્યો જોઈ લો તો 46,000 અને 53,000 એવો આન્સર આપ્યો 46,001 હવે આ નંબર બદલાઈ જાય તો મેથડ તો આને આ રહેશે આવડશે કે નહીં સેકન્ડ સમમાં એને રેટ બદલી નાખ્યા તો હવે દરેક સ્ટુડન્ટે ભાઈ મુનિન્દ્ર તને આવડશે ખાલી આમાં ચેન્જ થાય તો મેથડ તો આ જ નહીં હાલો હવે ટ્રાય કરો શું
શું કીધું સ્ક્વેર સમમાં? If A and B are square matrix of the same order, એટલે 2 by 2 હોય તો બે 2 by 2 હોય, 3 by 3 હોય તો બે 3 by 3. સ્ક્વેર મેટ્રિક્સ એટલે રો અને કોલમ ઇક્વલ. AB equal to BA. આ JEE ટાઈપનો છે. JEE માં આવું છે. If A and B are square matrix of the same order, AB equal to BA, then prove that AB prime equal to AB raised to n equal to B raised to n A. B raised to B. પછી બીજું પછી ફર્ધર આવું છે AB પ્રાઇમ And A raised to n, B raised to n. A raised to n, B raised to n. And belongs to R. If A and B are square matrix, AB equal to BA, then prove that. પહેલો કામ આ છે. આમાં n કિલો સ્ક્વેર નથી. એટલે બે તો આપણે હમણાં પ્રમાણ જ કરવો પડશે. ઇન્ડક્શન પ્રમાણ જ કરવો પડશે. MCQ એટલે JEE માં આ ટાઈપના ક્વેશ્ચન આવે ને તો MCQ ફોર્મમાં ઓપ્શન સિલેક્ટ કરવાનું આવે. તો LHS RHS એવું નહીં થાય. For n equal to 1, AB raised to 1 એટલે AB અને RHS B raised to 1 into A એટલે B. હવે AB ને BA તો ઇક્વલ છે એટલે LHS equal to RHS. AB equal to BA is given એટલે n equal to 1 માટે ટ્રુ છે. જો ફરી વાર જોવાનું છે. આ રેકોર્ડિંગ આવી રહી છે, સ્ટાર્ટ જ થાય છે. n equal to 1 માટે શું થાય? AB raised to 1 એટલે AB અને RHS શું છે? B raised to n into A એટલે B raised to 1 એટલે B. B એટલે AB છે. તો એનો મીનિંગ એવો થયો આનો આન્સર AB આવ્યો અને આનો આન્સર AB. એટલે given statement is true for n equal to 1. Given statement is true for n equal to 1. We shall assume for n equal to k. And meaning AB raised to n equal to AB raised to k equal to B raised to k into a. હવે n equal to 1 માટે ટ્રુ આવે એટલે n equal to k માટે આપણે ટ્રુ એઝ્યુમ કરી નાખીએ. હવે શું કરશું? n equal to k plus LHS શું છે? AB raised to k plus 1. AB raised to k plus 1. AB raised to k plus 1 ને આપણે શું કહીએ છીએ? AB raised to k into B raised to 1
હવે ab રેસ ટુ k એટલે શું લખીએ કે a આપણે raised to k b રેસ ટુ k ઇન્ટુ a dot ઇન્ટુ a અને હા ઇન્ટુ b તો છે જ b રેસ ટુ 1 એટલે b. હવે આને આપણે આમ કહીએ કે b રેસ ટુ k ઇન્ટુ ab. ab એટલે b એ કહીએ કે b રેસ ટુ k ઇન્ટુ b એમ કે ab ને b ઇક્વલ આપેલા છે તો આને આપણે આમ કહીએ કે b રેસ ટુ k પ્લસ 1 ઇન્ટુ a b રેસ ટુ k ઇન્ટુ b રેસ ટુ 1 એટલે b રેસ ટુ k પ્લસ 1 ઇન્ટુ a. તો જો તો આ જે આન્સર આવ્યો b રેસ ટુ n ઇન્ટુ a એવો આન્સર જ આવ્યો n ઇક્વલ ટુ k પ્લસ 1 માટે. આ ab રેસ ટુ n એટલે k પ્લસ 1 તો ab રેસ ટુ n ઇક્વલ ટુ b રેસ ટુ n ઇન્ટુ a એવું આવી ગયું કહેવાય ને સમજાય છે કે નહીં? તો એની જલ્દી આમ લખ્યો લાઈક ધીસ ab રેસ ટુ n એટલે k પ્લસ 1 તો આ રીતે આવી ગયું. So given statement is true for all n belongs to n. બરોબર જાતે કરી નાખો તો બરોબર. a b raised to 1 એટલે b કઈ રીતના સર સેકન્ડ સ્ટેપમાં એની ઉપર હા b કઈ રીતના b રેસ ટુ k પ્લસ 1 છે ને અચ્છા b રેસ ટુ k આપા હારું રહ્યું પૂછી રેડીને પૂછી લેવાનું કેમ કે તમે ક્વેશ્ચન સાથે બધા ઘરે જાઓ તો ઘરે કોણ કે એટલે તમારે અહીંયા મને પૂછો આ થર્ડ સ્ટેપ છે b રેઝ ટુ k એની નીચે છે તો ત્યાં સીધો આપણે મલ્ટીપ્લાય કરી દઈએ b ને અંદર એટલે એમાં શું હોય ખબર છે તો સર કે એટલે સિમ્પલ એલ્જિબ્રા કરતા આ થોડું જુદું હોય છે. આમ તો એમ વિચાર કે x રેઝ ટુ 3 અને પછી x કરો તો x રેઝ ટુ 5 કરી છે કાઈ પણ આમાં એવું છે કે આ લોકો છે ને આમ મલ્ટીપ્લિકેશન હોય ને તો પહેલા આ આની હારે મલ્ટીપ્લાય આ સીધો આની હારે મલ્ટીપ્લાય નો નહીંતર આ સ્ટેપ આવી તારું કહેવાનું છે તો આ b1 નો મીનિંગ નથી તો તને એમ થાય ને કે ab ને b ઇક્વલ આપવાની શું જરૂર ab ઇક્વલ ટુ b હોય પણ મેટ્રિક્સમાં એવું નથી હોતું ને મેટ્રિક્સમાં ab ઇક્વલ ટુ b એવું દર વખતે નથી હોતું કોઈક સમમાં થાય પણ રૂલ નથી. જ્યારે આપણે સિમ્પલ એલ્જિબ્રામાં xy ઇક્વલ ટુ yx હું એમ કહું આ યાદ રાખો આજથી xy ઇક્વલ ટુ yx તો એનું કે આમાં સર હું યાદ રાખો 2 * 3 = 3 * 2 તો થાય પણ મેટ્રિક્સમાં તો કે મેટ્રિક્સમાં સમ એવા બનાવવા પડે કે ab = ba થાય બાકી ab = ba થવું જરૂરી નહીં. એટલે તમે આમાં સ્ટેપ ન કાપતા સારું પૂછી લીધું મેં બહુ વિચારીને લખ્યું છે સાદું મેથેમેટિક્સ હોય એની વાત નથી કે તે જ જાય એવું પણ એમ ન કરતા એટલે ઓલા કાલા એક સમૂહમાં તમે કહેતા હતા તો મેં ન કીધું કે એમ ન કરતા કેમ કે તમે કાંઈક સેટ જુદું કરો ને તો એ લોકો માર્ક્સ તમને નહીં આપે. લખવું છે કે આવી જશે જો પ્રતિકભાઈ બરોબર થાય છે આમ તો એકવાર સમજાઈ ગયો પછી હવે જોવાની જરૂર નથી. સમ નંબર 50 પણ જે લોકોને એમ છે કે મારે પહેલેથી લેસન કરવું છે એ લોકો રેકોર્ડિંગ જોઈ લો પહેલા તમારે રેકોર્ડિંગ આવ્યું હશે ન હોય તો પ્રતિક્ષણને કહેવાનું અહીંયા સંતોષભાઈ પાસેથી તમને આખું રેકોર્ડિંગ જેને આખું મેથેમેટિક્સ કરવું છે ને એને થઈ જશે બરોબર 11 વાળા તો પુસ્તક મારે કરાવવાનું છે. સમ નંબર 15 if a is square matrix અને a પ્રાઇમ છે ને આવશે a સ્ક્વેર છે a સ્ક્વેર ઇક્વલ ટુ a જો a સ્ક્વેર ઇક્વલ ટુ a એવું દર વખતે થાય ખરું તો કે ના ના પણ કોઈ મેટ્રિક્સ એવો હોય કે જેનો સ્ક્વેર કરવાથી નહીં જ આવે a સ્ક્વેર ઇક્વલ ટુ a
I है I plus a raised to cube છે minus 7 equal to what? A square equal to a square, a is a square matrix ને a square equal to a. તો MCQ છે. હવે તમને એમ થાય કે સર a square equal to a થાય એવો કોઈ મેટ્રિક્સ લઈ લઈએ તો ચાલે. તો તમારા ધ્યાનમાં કોઈ છે a square equal to a થાય એવો મેટ્રિક્સ? એ મેટ્રિક્સ થાય કે નહીં? I equal to તમે 1 0 0 1 લ્યો. મોટો હું કામ લેવો થઈ ગયો તો I square I into I કરો તો I જ આવશે. એનો મીનિંગ કેવો છે? ટેકિંગ a equal to I તો I plus I raised to 3 minus 7I. તો શું થઈ જાય? I plus I એટલે 2I ને 2I નો હોલ ક્યુબ minus 7I. 2I નો હોલ ક્યુબ એટલે 8I ક્યુબ. I ક્યુબ એટલે તો પાછો I છે minus 7I એટલે I એટલે 8 તો કે સર આવું થોડું હાલે. MCQ માં હાલે. હા તો આ સાચું છે ને I એટલે એ લોકો નાના કાઢ્યા કરે કે ઉપર I આવે ને ઉપર એ આવે પણ એ કહેવાય એ છે એટલે એ છે ને એ માણસ ટૂંકું વિચારે હું તમને એવું કે અત્યારે તમે લોકો ક્યાં બેઠા છો, પ્રેઝન્ટ ક્યાં છે તમારું? તો એક ઓપ્શન એવો હોય ભાવનગર, એક ઓપ્શન એવો હોય ગુજરાત, એક ઓપ્શન એવો હોય કેપીએસ ભાવનગર અને કાર્ય બરોબર. હવે કયો ઓપ્શન સિલેક્ટ કરશો? સી છે એ એવું છે એ કાર્યપીઠમાં તો છે, ભાવનગરમાં છે, ગુજરાતમાં છે. તો સિલેક્શન જ્યારે આવે ત્યારે તમારે કયું લેવું છે? તો કે કેપીએસ ભાવનગર કયો ને એટલે એ બેસ્ટ સોલ્યુશન. કાર્યપીઠમાં ખોટું નથી, ગુજરાતમાં ખોટું ન કહેવાય, ભાવનગરમાં ખોટું ન કહેવાય, પણ બધા સાચા છે. પણ વધારે સાચું સી. વધારે સાચું એટલે પરફેક્ટ, આમાં કાંઈ કોઈ ખામી ન કાઢીએ કે એવું, બરોબર? એ વધારે સારો આવે છે. પણ આ કહે તો કાંઈ ખોટું નથી, એ પરફેક્ટ નથી. અને મેં તમને અગાઉ વાત કરી હતી કે આઈઆઈટીના પેપરોમાં એવું હોય મોર ધેન વન ઓપ્શન. તો આવા કેસમાં ચારે ચાર ઓપ્શન આઈઆઈટી પણ ઉપર લખી હશે સૂચના. આઈઆઈટીમાં હું ક્વેશ્ચન તમારે આઈ એ નથી લીધો. નો એનો હોલ ક્યુબ કરીને સોલ્વ કરે. હા રાઈટ. એટલે નવી ટેક્સમાં આઈ લીધું છે તો તમે આઈ જ લાવો, કેમ કે આઈ ની એ તો હરખા છે, પણ a સ્ક્વેર ઇક્વલ ટુ a થાય ને એવો એ લોકોએ આઈ ચૂઝ કર્યો છે. ચાલો બીજા કોઈ હવે તમારા લોકોને જોવાનું છે થોડી લિમિટની વાત, ડિફરન્શિએશનની વાત, 12th વાળા માટે કામ, 11th વાળા માટે કામ. પછી આપણે પાછું લિમિટ ને ડિફરન્શિએશન લેશું, એ તો કન્ટિન્યુ કરવાનું છે, બરોબર? અને એમાં આ લોકો બેસે તો આપણે કાંઈ વાંધો નહીં, પણ આ લોકોનું એકવાર હું મેટ્રિક્સ નહીં પતી જાય ને જોવાનું છે. અત્યારે જનરલ વાત,
આમ લખ્યું હોય લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x પ્લસ 5 એનો મીનિંગ શું છે? LIM એવું લખ્યું હોય પણ આપણે બોલવાનું લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ટેન્ડ્સ ટુ નો મીનિંગ શું થાય? તેના તરફ જોવું. ગુજરાતીમાં કહીએ તો x છે 0 ની નિયર ને નિયર 0 ની નજીક ને નજીક જાય છે. x કે થોડો હલે આપણે જોડાવાનો છે. 0 ની નજીક ને નજીક જાય પણ 0 એ ટચ ન કરીએ કઈ ખબર નથી પડતી. આ પિક્ચર બતાડો છો તો હું વાત છે. પિક્ચર તમે જોયું હશે સસલા અને કાચબાનું ઉદાહરણ. કાચબો અંદર કાપી નાખે સસલું એના કરતાં સ્પીડી હોય તો પહોંચી ન શકે ટ્રાય કરે. એ એકચ્યુઅલી પેરાડોક્સ છે. ન્યૂટન્સ પેરાડોક્સ કહેવાય. તમને નવાઈ લાગશે. હાઉ હેરી વાત છે એ ન્યૂટને એના ઉપરથી આખું કેલ્ક્યુલસ ફાઇન્ડ કર્યું. A to B નું ડિસ્ટન્સ 8 કિલોમીટર હોય. કાચબા હોય કાચબાનું કહેવાય ટોર્ટોઇસ કહેવાય. પણ આપણે જે રાખીએ અને સસલાનો એસ રાખીએ રેબિટ કહેવાય. આપણે સમજીએ કાચબો અને સસલું બરોબર. કાચબાની સ્પીડ એવી છે 1 કિલોમીટર પર અવર 1 કલાકમાં 1 કિલોમીટર. સસલા ભાઈની સ્પીડ એવી છે કે સ્ટાર્ટિંગમાં 4 કિલોમીટર પર અવર પછી 2 કિલોમીટર પર અવર પછી ઘટાડતો જાય. આજનો સસલાભાઈ છે એ બહુ સ્પીડમાં હોય. પહેલા 4 કિલોમીટર પર અવર પહેલી ઓવરમાં 4 કિલોમીટર પછી 2 કિલોમીટર અડધી અડધી વખત પછી 1 કિલોમીટર બરોબર પછી હાફ કિલોમીટર. હવે આપણે 8 કિલોમીટરનું ડિસ્ટન્સ કવર કરવાનું છે એટલે હું એમ કહું કે કાચબાને કેટલો ટાઈમ લાગશે? 8 કલાક લાગશે કે નહીં? સસલું તો કે સસલું તો સર અડધું તો પહેલી કલાકમાં કાપી નાખે છે. પહેલી કલાકમાં અડધું કાપી નાખે કે નહીં? આ 1 કલાકમાં સસલાભાઈ કાપી નાખે અડધું. પછી 2 કિલોમીટર પછી પાછું 2 કિલોમીટર પછી 1 કિલોમીટર એટલે પછી 1 કિલોમીટર તો 3 કલાકમાં કેટલું અંતર કાપી નાખે? 7 કિલોમીટર. સમજાય છે બધાને? આવો સારું ફિઝિક્સ છે. કાચબા વાયરની સ્પીડ કેવી છે? શરૂઆતમાં 4 કિલોમીટર પછી અડધી 2 કિલોમીટર પછી એનાથી અડધી પછી એનાથી અડધી તો 7 કિલોમીટર તો સર એને 3 કલાકમાં કાપી નાખ્યું. હવે અડધો કાપશે ને તો 7.5 કેટલી કલાકમાં કાપી નાખશે? 7.5 કિલોમીટર અંતર કેટલી કલાકમાં કાપી નાખશે? 4 કલાકમાં. બોલો કાચબો તો કેટલો ટાઈમ લેશે? 8 કલાક. તો આ તો 4 કલાકમાં કેટલું કાપી નાખે અંતર? 7.5. હવે તો પહોંચવા જાય છે. જો પહેલા 4 પછી 2 પછી 1 પછી હાફ 1/4. જે સ્ટુડન્ટ હોશિયાર હોય એની મજા આવશે અને હોશિયાર ન હોય પણ વાર્તામાં મજા આવતી એની મજા આવે. મેથ્સ નથી કરાવતો હું હવે સિમ્પલ વાત કરું છું. કેટલા કલાકમાં કાચબો પહોંચશે? એની લાઈફમાં પહોંચશે એવું થોડું હોય છે. 7.5 કિલોમીટર તો આમ દેખાય. આવે કેટલા? 4 + 2 + 1 એટલે 7. હજી હવે શું આવશે પાછું?
5 કિલોમીટર કાપી નાખશે ને તો 7.5 કિલોમીટર તો સર 5 કલાકમાં કાપી નહીં. તો હું વાત કરું છું હજી કાચબાને તો 8 કલાક થવાની. સસલાભાઈએ કેટલી કલાકમાં અંતર કાપી નાખ્યું? 5 કલાકમાં 7.5 કિલોમીટર 7.75 કિલોમીટર. કેટલી કલાક? 5. હવે તો 5 કિલોમીટર જ અંતર બાકી છે. તમે એમ તો કોઈ દી પહોંચશે નહીં પહોંચે. 10 કલાક પછી તો પહોંચશે ને સર? 20 કલાક પછી, 100 કલાક પછી. એવું થોડું હોય સર? મને એમ કહો કે એવું થોડું હોય? હું કહું તું ઘરે ગણતરી કરજે, તારા કેલ્ક્યુલેટરમાં 8 આવી જાય ને તો મને કહેજે. આટલો ટોટલ કેટલો થઈ ગયો? 7.75. હવે તું કરજે અંદર 0.25 નું અડધું ને એટલે 0.125. પછી ટોટલ કરતો જઈએ. આખા દિવસમાં રાત સુધીમાં જો ટોટલ 8 થઈ જાય ને તો મને કહેજે. કેલ્ક્યુલેટર કંટાળીને 8 કહી દે વિથ એરર, એવું બને? કેલ્ક્યુલેટર એમ કે હું ગાંડા કાઢે છે, એમાંથી એવો આન્સર આવે ને ગાંડા કાઢમાં કોઈ જા રાખતી એવો આવશે જ તે. મન બધા નથી આવતા બકરું બોલે એવા ને એમ, એની જેમ કેલ્ક્યુલેટર એવા તો આવે ને ગાંડા કાઢમાં. તમે એક સીટ દબાઈ રાખવા તો શું કરે? અડધું કરો અડધું કરો, પછી તો એરર બતાવે અને કામ પછી 0 0 0 એવું બતાવે. ઇટ ઇઝ ટેન્સ ટુ 0. જો મારા તમને ખાલી વાત સમજાવવાની, ઇટ ઇઝ ટેન્સ ટુ 0. તમારી પાસે 100 રૂપિયા હોય અને તમારા ફાધર એમ કે અડધા વાપરતા જવાના, તો તમે પપ્પા એમ કે પપ્પા ખાલી દઈ ગયા, મેં તને કેટલા હોય એના કરતા અડધા વાપરવાના કીધા હતા, પણ ક્યારેક તો ખાલી થાય ને, લાભ મૂકે નહીં તો વિચારો તમારી મેં હોવા જ જોઈએ. કેટલા? પહેલા 100 હોય તો 50 વાપરી નાખો, 50 રહે. 50 હોય તો 25 વાપરી નાખો, 25 રહેશે. 25 ના અડધા એટલે 25/2 વાપરો, 25/2 રહેશે. આપણે 12.5 રૂપિયા કહીએ, એ 6.25, એના અડધા એના અડધા એના અડધા એના અડધા એના અડધા. કોઈ દી 0 ન થયો, પણ ઇટ ઇઝ ટેન્સ ટુ 0. 0 ની નજીક ને નજીક જાય એટલે ટેન્સ ટુ 0 થાય. એટલે 0 ન થાય પણ 0 ની બહુ નજીક જવું એટલે પછી આપણે કંટાળીને 0 કહી દઈએ. એ રીતે આ જે છે એ જીપી કહેવાય, જ્યોમેટ્રિકલ પ્રોગ્રેશન. 4 + 2 + 1 + 1/2 + 1/4. જે એરિથમેટિક પ્રોગ્રેશન આવે એમ આ જ્યોમેટ્રિકલ. આપણે એકવાર વાત કરી, આનો રેશિયો કેવો હોય તો શું થાય? 1/2. 4 ને શેનાથી મલ્ટીપ્લાય કરશો તો 2 આવશે. 1/2. 2 ને શેનાથી મલ્ટીપ્લાય કરશો તો 1 આવશે. 1/2 ને હવે એનો સમેશન નું ફોર્મ્યુલા 11th વાળાને ખબર ન હોય એને હજી લેસનની એપી જીપી નું બાકી છે. એપી તો મને આવતું હોય, જીપી નો પણ 12th વાળાને ખબર હોય. a * r⁻n - 1 આનો ટોટલ માટેનો આ ફોર્મ્યુલા. a એટલે ફર્સ્ટ ટર્મ, r એટલે કોમન રેશિયો. તો તમે જુઓ ને તો a એટલે 4 છે, r એટલે 1/2 - n - 1 upon 1/2 - 1. 1/2 - 1 એટલે -1/2 into 4 1/2 raised to n - 1. -1/2 માં 2 ઉપર લઈ લો તો શું આવી જશે? -8 1/2 raised to n - 1 એટલે +8 -8 into 1/2 raised to n.
માઇનસ માઇનસ પ્લસ 8 અને -8 * 1/2 રેઝ ટુ n. આનો મીનિંગ શું થયો? આનું તમે સમેશન કરે જ રાખો n ટર્મ સુધી. તો આ આન્સર કેવો આવવાનો? 8 - 8 * 1/2 રેઝ ટુ n. હું એમ કહું મારી પાસે 8 માઇનસ ડેલ્ટા છે. 8 માઇનસ ડેલ્ટા આ હોય પોઝિટિવ જ થાય પણ બહુ નાનો હોય. મારી પાસે 8 માઇનસ ડેલ્ટા x રૂપીસ છે. તો એનો મીનિંગ શું થાય? 8 કરતા ઓછા જ છે. ખબર પડે? મારી પાસે હું એમ કહું મારી પાસે જે મની છે એ 8 માઇનસ ડેલ્ટા x રૂપીસ. ડેલ્ટા x પોઝિટિવ વેરી વેરી સ્મોલ. તો તમને એટલી ખબર પડે કે 8 માંથી થોડું તો ઓછું થયું. એટલે 8 માઇનસ ધીસ, તો આ જે ડિજિટ છે એ તો પોઝિટિવ જ આવવાનો. બહુ નાનો આવવાનો. એમ તમે 1 લ્યો, 2 લ્યો, 3 લ્યો, 4 લ્યો, એને ઓવર્સ છે. આ જો 0 થઈ જાય ને તો 8 થઈ જાય. આ 0 થાય તો આ કમ્પ્લીટલી આ કાઢી નાખો 8 માઇનસ ડેલ્ટા x. આ હું ન લખું તો કે n એટલે 1 2 3 4 મારે લખવું જ પડે. પણ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ હોય તો આવું એક ફોર્મ્યુલા છે. n છે ઇન્ફાઇનાઇટ હોય. n એટલે બિગ ને બિગ, ખૂબ મોટો લ્યો. 100 લ્યો, 1000 લ્યો, 10000 લ્યો. ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ એટલે એનો મીનિંગ અનલિમિટેડ મોટો. તો આનો આન્સર 0 હોય. 1/2 નો 1 પાવર તો 1/2 થાય. 1/2 નો 2 પાવર તો 1/4. 1/2 નો 3 પાવર તો 1/2 નો 4 પાવર તો 1/60. નાના નંબર થતા જશે કે મોટા થાય? સ્મોલ ને સ્મોલ. તો 1/2 રેઝ ટુ અનલિમિટેડ ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. તો ઓલમોસ્ટ 0 કહેવાય. કોઈ વસ્તુનું અડધું કરતા જ જાઓ તો શું કહેવાય? ઇટ ઇઝ ટેન્ડ્સ ટુ 0. બરોબર? તો આ જો ઇન્ફાઇનાઇટ અવર્સ છે શું થાય? આ 0 થઈ જાય. તો 8 છતાં મેથેમેટિક્સ એમ કહે કે ઇન્ફાઇનાઇટ એટલે કેટલા? ઇન્ફાઇનાઇટ કેવું ને એ કોઈ ફિક્સ નંબર નથી. આપણે જે વિચારતા હોય ને, આપણી જે વિચારવાની શક્તિ હોય ને એના કરતાં મોટો. કોઈક આપણને એમ કહે કે આપણી ગેલેક્સીમાં કેટલા સ્ટાર હશે? તો આપણે એમ કહીએ ઇન્ફાઇનાઇટ. કદાચ એનો આંકડો આપી દઈએ, સાયન્ટિસ્ટો બધા પ્રકાર મારતો હોય સાચું એ ખોટું કોને ખબર કે 8 * 2 રેઝ ટુ 23 એવું વિચારતા હોય ને એટલા સ્ટાર છે આપણી હશે. એમ 6000 મિલિયન. હવે કોઈક 6 ને બદલે 4 કહેતો હોય આપણને શું ખબર પડે? અને કોઈ 9 કહેતો હોય ન ખબર પડે કે નહીં? એટલે એને ટેક્સમાં વાંચવી પડે. અને આ લખનાર રીતે જોરદાર જ હોય. બરોબર? એને ખબર હોય કે આ કોણ ગણવાનું. ગાંડા દીધી. અને એ બધી આવી આ તો આપણી ગેલેક્સીની મેં વાત કરી. આવી તો કેટલી બધી ગેલેક્સી છે. તો કે એ કેટલી ગેલેક્સી? તો ઇન્ફાઇનાઇટ. એટલે સ્ટાર ઇન્ફાઇનાઇટ થઈ ગયા. એટલે આપણે જે વિચારતા હોય ને એનાથી મોટું, બરોબર, એને ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. આપણી વિચારવાની ક્ષમતા કરતાં વધારે એને ઇન્ફાઇનાઇટ. તો કે તો આ 0 થઈ જાય તો કામ થાય. એટલે સસલાભાઈ ક્યારે પહોંચશે? કેટલામી કલાકે પહોંચશે? ઇન્ફાઇનાઇટ. આપણને ન ખબર પડે એટલો મોટા આંકડા કલાકો પછી ત્યાં તો એ ગુજરી ગયું હોય. એનો મેથેમેટિક્સ પ્રમાણે ક્યારેય ન પહોંચે. પછી એક આવો આવે છે ફોર્મ્યુલા. આનું શોર્ટકટ છે r². if r less than 1 હોય તો a * 0 - 1 upon r - 1. જો અહીંયા 0 મૂકી દઈએ તો શું થઈ જાય? -a upon r - 1. a upon 1 - r એવું થઈ ગયું. એટલે રેશિયો
1 થી લેસ હોય તો સમેશન શું થાય? આટલા જ ફોર્મ્યુલાથી મળી જાય. સમેશન એટલે એડિશન a/1 માઈનસ આ. એટલે કોક વાર તમારે આવું આવે આ બધું ZW નું કરાવું છું. ZW નું પ્લસ નોલેજ. લિમિટ શું છે આમનામ કાંઈ ટેન્શન નથી રાખવાનું. ડીઝલ ટેન્શન સમજવાનું છે. તમને કોઈ એમ કે 1 પ્લસ 1/2 પ્લસ 1/4 ઇન્ફાઇનાઇટ ટર્મ તો આનો ટોટલ કેટલો થાય? તો કે ફોર્મ્યુલા પ્રમાણે શું થાય કે a/1 માઈનસ r. a એટલે આપણા એક્ઝામ્પલમાં કેટલા કહેવાય? 1. r એટલે 1/2. તો 1/1/2 આ વાત છે ને. જો આટલો ટોટલ તો 6 થઈ ગયું. હવે આ ટોટલ 8 થાય, 8 2 થાય તો 8 થઈ ગયો ને. આ ટોટલ કેટલો થયો? 6. આ ટોટલ જો 2 થઈ જાય ઇન્ફાઇનાઇટ સુધીનો, બરાબર, હું એમ કહું n અને n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. હવે ન્યાય એક ડાઉટ આવે છે. હમણાં મેં કીધું એમ છે અને કીધું કે 6 મિલિયન. તો આપણે એમ થાય કોણ જોવા બેઠું છે, કાંઈક હશે. તો એને કાંઈક વિચારીને એણે ઘણું બધું થિંકિંગ સર્ચ કર્યું હોય, રિસર્ચ કર્યું હોય, એની પાસે બહુ ટાઈમ આપ્યો હોય. તો કે સર પણ આ તો ઇન્ફાઇનાઇટ ટર્મનું ટોટલ 2 થાય. તો આવું થોડું હાલે. તો કે તું વિચારી જો ને, 1 રૂપિયો છે એમાં અડધો રૂપિયો ઉમેરી દે, કેટલા થશે? દોઢ. એમાં પાછો બીજા 25 પૈસા ઉમેરી દે, કેટલા થયા? એટલે સુધીમાં તમે 1.75 આવી ગયા ને. હવે 1/4 પછી 1/8 હશે. 1 રૂપિયો પછી અડધો રૂપિયો પછી 25 પૈસા પછી 12.5 પૈસા. એટલે 1 રૂપિયો ને 75 પૈસા એમાં 12.5 પૈસા ઉમેરી દો તો કેટલા થાય? 1.87.5. એટલે પછી તો પોઈન્ટ નો આવે, બરોબર. હવે 6 પૈસા તો થશે ને, પૂરું બાકીનું જવા દઈએ. 6 પૈસા એટલે કેટલા થશે? 1 રૂપિયો ને પછી 3 પૈસા એટલે 1 રૂપિયો 96 પૈસા થશે. ઓલો અડધો પૈસા નો થઈને આ અડધો ઉમેરીએ તો 97 થશે. 1 ને 99 થાય, 1.99999 થાય. કેલ્ક્યુલેટરથી કરતા જજો. મેં કીધું તમારો જે આન્સર આવશે ને 1.9999999, પછી તમે કંટાળી જઈને શું કહી દેશો? ઇટ ઇઝ ટેક્સ ટુ. આ JW પૂછાઈ ગયેલું છે 1 + 1/2 + 1/4 +++ ઇન્ફાઇનાઇટ. એટલે હું JW મેઇનનું કરાવું ને એમાં એડવાન્સ અમુક વાત આવી જતી હોય, બરાબર. તો આ ટોટલ 2, બરાબર, આપણે જેમ કહીએ કે ટોટલ 2 એટલે આપણા કેલ્ક્યુલેશનમાં ઇન્ફાઇનાઇટ ટર્મ. તો ઇન્ફાઇનાઇટ ટર્મ એટલે શું? 50 50 100 200 500 અનલિમિટેડ. એટલે આપણે ટોટલ કરીએ તો લિમિટેડ હોય. 10 ટર્મનો ટોટલ કરીએ, 50 ટર્મનો કરીએ, 100 ટર્મનો કરીએ, 1000 ટર્મનો કરીએ, તો કે તો એનો આન્સર શું આવશે? 2 થી ઓછો જ આવશે. પણ આવા ઇન્ફાઇનાઇટનો ટોટલ કરો ત્યારે શું થાય? 2. આ જે છે એ લિમિટ છે. તમને જે સમજાયું ને એ લિમિટની વાત છે. તો કે ડિફરન્શિએશન, તો કે ડિફરન્શિએશન એક લિમિટ ફાઇન્ડ કરવાની પ્રોસેસને આપણે ડિફરન્શિએશન કહીએ. વાંધો નહીં, યાદ કરાય છે. તો કે ડિફરન્શિએશન શું છે? ડિફરન્શિએશન છે એ લિમિટ જ છે. લિમિટ ફાઇન્ડ કરવાની પ્રોસેસ જ છે અને ડિફરન્શિએશન કહેવાય. હવે જો ડિફરન્શિએશન આખું લેસન પતી ગયું હોય, બધું 100 માં ઉડી ગયો હોય, પૂરા માર્ક આવી ગયા હોય, તો ઘણી વખત સ્ટુડન્ટને પૂછવામાં આવે ને કે વોટ ઇઝ ડિફરન્શિએશન. ડિફરન્શિએશન એટલે ડિફરન્શિએશન, બરોબર ને? આપણે ગયા બરોબર. x raised to n x raised to n - 1 હોય, બીજી સંખ્યા એવું કહેતો x સ્ક્વેર હોય તો 2x raised to 1, x ક્યુબ હોય તો 3x સ્ક્વેર. ધેટ ઇઝ ડિફરન્શિએશન.
પણ એ તો ફોર્મ્યુલા બોલો છો અને ડિફરન્શિએશન કરતા શીખવાડો છો તમે. પણ એ હું કર્યું તો કે આવે ડિફરન્શિએશન અમારે આવે બીજું પૂછે ને એટલે આવે નહીં, નકર ન ખબર પડે. તો એ આવે એ અત્યારે સમજાવું છું. એના માટે ફિઝિક્સની વાત કરી. ડિફરન્શિએશન સમજવા માટે ફિઝિક્સની વાત. ડિસ્ટન્સ ઇઝ a function of time. ઘણી બધી વાત એટલે વાળાને સમજાય. ટ્વેલ્થ વાળાને ડિફરન્શિએશન લેતી વખતે આ સમજાયું. ડિસ્ટન્સ ઇઝ a function of time. તો એ શું? તો કે કોઈ ટાઈમિંગને ધ્યાનમાં રાખીને ડિસ્પ્લેસમેન્ટ અથવા ડિસ્ટન્સ, બરોબર? હવે અમદાવાદથી ભાવનગર તરફ આવતા હો તમે તો t = 0 ટાઈમે ડિસ્ટન્સ એ 0 છે. બરોબર? ટ્રેનમાં, બસમાં, પ્લેનમાં, ગમે એમાં તમે બેસીને આવો છો, જ્યાં સુધી સ્ટાર્ટ ન થાય, ડિસ્ટન્સ કવર કરવાનું શરૂ ન કરે ત્યાં સુધી ટાઈમ એ 0, ડિસ્ટન્સ એ 0. બરોબર? ધારો કે અમદાવાદથી ભાવનગર તમે ટ્રેનમાં બેઠા છો, ટ્રેન હજી સ્ટાર્ટ નથી થઈ એટલે t0, ડિસ્ટન્સ એ 0. t = x ટાઈમે સપોઝ p પાસેથી ટ્રેન પાસ થાય, t = x + h ટાઈમે સપોઝ q પાસેથી પાસ થાય. ટ્રેન ક્યાંય ઊભી નથી રહેતી, આપણે એમાં રાખો a to b, અમદાવાદ to ભાવનગર ડાયરેક્ટ ટ્રેન છે, વચ્ચે ક્યાંય ઊભી નથી રહેતી. પણ p પાસેથી પાસ થઈ જાય એવો તમને વિચાર આવે કે અત્યારે ટ્રેનની વેલોસિટી કેટલી? વેલોસિટી એટ પોઈન્ટ p જોવું પડે. તો ફિઝિક્સ પાસે તમે જાઓ એટલે ફિઝિક્સ વાળા શું કે વેલોસિટી એટલે ફોર્મ્યુલા શું થાય? ડિસ્ટન્સ. તો a p ડિસ્ટન્સ ડિવાઇડેડ બાય ટાઈમ, a to p ડ્યુરેશનનો જે ટાઈમ હોય, a થી p સુધી પહોંચવા માટે ટ્રેનને કેટલો ટાઈમ લાગ્યો? તો કે x ટાઈમ. અને ડિસ્ટન્સ તો કે ap, એટલે ap ડિવાઇડેડ બાય x અથવા ap ડિવાઇડેડ બાય t. તો વેલોસિટી, આ વેલોસિટી તમને ઓકે લાગે છે? બરોબર લાગે છે કે નહીં? એવરેજ આવશે. વેરી ગુડ. એવરેજ વેલોસિટી આવે. કેમ? તો કે ટ્રેન શરૂઆતમાં ધીમે ધીમે હાલી હોય, પછી સ્પીડ પકડે એવું બોલીએ ને આપણે, સ્પીડ ઇઝ વેલોસિટી. સ્પીડ તો પછી પકડે ને. પી પોઈન્ટ પાસેથી પાસ થાય ત્યારે કેટલી સ્પીડ છે એ જાણવું છે આપણે, ત્યારે વેલોસિટી કેટલી છે એ જાણવું છે. તો તમે તો શું કહો છો? ડિસ્ટન્સ ap ડિવાઇડેડ બાય ટાઈમ, ટાઈમ x, ap upon x એટલે વેલોસિટી. વેલોસિટી એટલે ડિસ્ટન્સ upon ટાઈમ. આ વેલોસિટી તમે આપી એવરેજ વેલોસિટી કહેવાય. p પોઈન્ટ આગળ એ છે પૂછનો જતો મને હવે જોવે એ રીતે હમણાં મોકલી દઉં. ap ડિસ્ટન્સ ડિવાઇડેડ બાય ટાઈમ. a થી b સુધીનું ડિસ્ટન્સ કેટલું થાય? તો કે f of x ટાઈમ x, ડિસ્ટન્સ f of x. a થી q સુધીનો ટાઈમિંગ તો કે x + a. તો a q ડિસ્ટન્સ કેટલું કહેવાય? f of x + a. હવે મેથેમેટિક્સ વાળા તમને લાવે છે, મેથેમેટિક્સ વાળા આવે કે ફિઝિક્સે તમને વેલોસિટી એટલે ડિસ્ટન્સ અપોન ટાઈમ કીધું, તમને એમાં મજા નથી આવતી, તો મેથ્સ વાળામાં તમને મજા કરેલી. p પછી જે q પોઈન્ટ આવે, p માટેનો ટાઈમ x છે અને p q માટેનો ટાઈમ થોડોક તો વધે કે નહીં? પહેલા p પોઈન્ટ આવે ને પછી q પોઈન્ટ આવે, એટલે x સેકન્ડમાં p પોઈન્ટ આવતો હોય તો x + h સેકન્ડમાં q પોઈન્ટ આવે. એટલે p થી q સુધીનો ટાઈમિંગ કેવો હોય તો કેટલો કહેવાય? x 4 સુધી h બરોબર. p થી q સુધીનો ટાઈમિંગ મને ગાવ દે તો આ 12 વાગે મળી ગયો લાગે કેવો છે માણસ રાજી એ કાઈ ખબર પડે મને એટલી તો આવવાની જરૂર તે જ કીધું. p થી q સુધીનો ટાઈમિંગ h પૂર્ણ કમાય આપણો h છે
કેમ નથી બરોબર. અને ડિસ્ટન્સ કેટલું તો કે f of x x plus h. આ ડિસ્ટન્સ ને f of h કહેવાય કે નહીં તો કે ના નો કહેવાય. pq ડિસ્ટન્સ એટલે આમ કહેવાય aq minus aq. એટલે f of x plus h minus h. f of x plus h minus fx એટલે pq. ટાઈમિંગ તો ભાઈ ટાઈમિંગ h સેકન્ડ કયો તો હાલે h યુનિટ સેકન્ડ માં તો સેકન્ડ h સેકન્ડ મિનિટ તો h મિનિટ. પણ ડિસ્ટન્સ ને f of h નો કહેવાય. કેમ સર fx plus fx minus fx fx એટલે ઉડી જાય f of h આવી ગયું. તો આવું દેશી મેથેમેટિક્સ હાલશે કે નો હાલે? નો હાલે. નહીં તો આપણે આવું ન કરીએ sin of alpha plus beta minus sin alpha. તો sin alpha યાર sin beta રહી ગયું. આવું થાય છે કે નથી થતું? તો કે sin is a function. sin of alpha plus beta એટલે sin alpha plus sin beta નથી થતું. એવું જો થતું હોત તો sin alpha કેન્સલ થાય. બરોબર કે નહીં? એટલે આ ઉડાડાય આ કાંઈ મલ્ટીપ્લિકેશન નથી, એક ફંક્શન છે. તો તેને એમને રહેવા દે. અપોન ટાઈમ કેવું હોય તો શું કહેશું? તો કે x plus h minus h. એટલે આમ જો h ટાઈમ થયો ને અહીંથી અહીં સુધી પહોંચવા માટે ટ્રેનને કેટલો ટાઈમ લાગ્યો x plus h. અહીંથી અહીં સુધી પહોંચવા માટે x. તો એનો મીનિંગ p થી q સુધી પહોંચવા માટે ટાઈમિંગ કેટલો લાગ્યો h. આમાંનો સમજાય તો કયો 10 સેકન્ડે p પોઈન્ટ આવતો હોય અને 12 સેકન્ડે q આવતો હોય તો p થી q સુધીનો ટાઈમિંગ કેટલો થયો? ઇઝીલી p એટલે 12 minus 10 એટલે 2 સેકન્ડ. હવે આ જે વેલોસિટી જ આવી જો વેલોસિટી એટલે શું તો કે ડિસ્ટન્સ ડિવાઇડેડ બાય ટાઈમ. આ વેલોસિટી આવી કઈ વેલોસિટી આવી તો કે આ થોડી એવરેજ જ આવી પણ ઓલા ફિઝિક્સ વાળા જે આન્સર આપતા હતા એના કરતા સારો છે. ફિઝિક્સ ને AP એટલે a થી p સુધીની એવરેજ વેલોસિટી. જ્યારે આ વેલોસિટી છે એ કઈ પોર્શનની વેલોસિટી છે? p થી q. પણ છે તો જે પોર્શન. તમારો ક્વેશ્ચન શું હતો? એક્ઝેક્ટ p પોઈન્ટ વેલોસિટી કેટલી? વેલોસિટી at p at point p. એક કામ કર પછી તને આ સારો આન્સર પણ લખો તો વધારે એક્યુરેટ આન્સર મળ્યો હોય. q નજીક ગઈ. આ 10 સેકન્ડ પછી હોય ને આ 12 સેકન્ડ પછી એટલે 2 સેકન્ડ છે ને એના બદલે 1 સેકન્ડ પછી આવતો હોય ને q ગઈ જાય. તો પહેલા કરતા વધારે સારો આન્સર આવ્યો. હજી સારો આન્સર છે તો અડધી સેકન્ડ પછી આવે ને એને q નામ આપો. હજી સારો આન્સર હજી તો કે હજી નજીક લે વ્યૂ પોઈન્ટ. p થી q સુધીનો ટાઈમિંગ શું કહીએ છે આપણે? h એટલે પહેલા 2 સેકન્ડ હતી, હવે 1 સેકન્ડ, પછી અડધી સેકન્ડ, પછી એનાથી અડધી સેકન્ડ. તો કે તમે તો સર એમ કરો ને h ટેન્ડ્સ ટુ 0. h ટેન્ડ્સ ટુ 0 એવું કહીએ. f of x plus h minus fx upon h. આ જે વેલોસિટી આવશે આપણે પ્રાઇમ x થી બતાવશું. તો dx of f of આ સિમ્બોલ છે, આમાં નથી સમજાતું એવું નહીં કહેવાય. fx એટલે ડિસ્ટન્સ. બરોબર? fx એટલે ડિસ્ટન્સ લઈએ. બરોબર? તો ડિસ્ટન્સ નું ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. તો તમને વેલોસિટી મળે. જો ફિઝિક્સમાં એવું બોલશે differentiation of distance with respect to time gives velocity. તો એ ન સમજાવું છે આપણે ડીડી કેન્સલ કરવાનું એમ મન થાય. બરોબર આ સિમ્બોલ છે, સિમ્બોલને કેન્સલ ન કરવાનો. ડિસ્ટન્સ differentiation of distance with respect to time. ડિસ્ટન્સ નું તમે ડિફરન્શિએશન કીધું તો એ તો તમે સમજાવો છો. હવે એમાં સમજાવવામાં તમે ડિફરન્શિએશન કહો તો કેમ સમજાય? તો કે આ જે પ્રોસેસ કરીને એ પ્રોસેસ એ શું કર્યું કે
તો કે ડિફરન્શિએશન. કોનું કયું કહેવાય તો કે ડિસ્ટન્સ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. વિથ રિસ્પેક્ટ ટુ એટલે કોને ધ્યાનમાં રાખીને? ટાઈમને ધ્યાનમાં. ધીસ ઇઝ ડિફરન્શિએશન. ડિફરન્શિએશન એટલે શું? એવું કોઈ મને વચ્ચે રસ્તામાં પૂછે તો હું કહું ભાઈ ડફોડિયા જ્યાં જતો હોય ને ત્યાં, બરોબર? ડિફરન્શિએશન કે 1 મિનિટમાં જવાની વાત નથી. ડિફરન્શિએશન આખી પ્રોસેસનું નામ છે. આ લિમિટ ફાઇન્ડ કરવાની આ જે પ્રોસેસ છે એને કહેવાય ડિફરન્શિએશન. આ જે પ્રોસેસ આ ફંક્શન આ જે રેશિયો છે એની લિમિટ ફાઇન્ડ કરવાની જે પ્રોસેસ છે એનું નામ ડિફરન્શિએશન. સપોઝ fx એટલે x સ્ક્વેર લીધે તો f of x plus h એટલે શું થાય? fx એટલે x સ્ક્વેર તો f of t એટલે t સ્ક્વેર. f of y હોય તો y સ્ક્વેર. f of m હોય તો f of x plus h હોય તો x plus h. આ ફોર્મ્યુલા x plus h. હવે અહીંયા હું મૂકી દઉં. h tends to 0. f of x plus h એટલે x plus h નો સ્ક્વેર minus x upon h. અને એક્સપાન્ડ કરો તો શું આવે? x square plus 2xh. તો x square x પર ઉડી જાય. મિડલ ટર્મ શું રહેશે? 2x h કોમન લઈએ થાય, બરોબર? એટલે 2x plus h એવું રહેશે. જુઓ x square plus 2xh plus h square. x square x પર ઉડી જાય. 2xh plus h square એમાંથી h કોમન લઈએ. h થી ઉડાડી થાય. હવે થોડી વાર પહેલા મેં આમ વાત કરી હતી x tends to 0, x plus 5. આપણે શું કર્યું? હવે મેં ત્યારે એવું કીધું હતું કે 0 નહીં, છતાં પછી આપણે શું કરી નાખીએ? તો h 0 નથી એક્ચ્યુઅલી. 0 ની પોસિબલ એટલો નથી, જેટલો બને એટલો નથી. તો પછી એની જગ્યાએ આપણે 0 મૂકી દઈએ તો શું આવે? 2x. x સ્ક્વેર નો ડિફરન્શિએશન ઓફ x થાય. આનો સિમ્બોલ 2x raised to 1, 2 minus 1. With the differentiation of x raised to 3, so 3x. x raised to n નો કરો તો શું આવે? n x raised to n minus 1. જે આપણે શરૂઆતમાં તમને પૂછતો હતો કે x ડિફરન્શિએશન એટલે શું? તો સ્ટુડન્ટ આમ જ વાત કરે કે x raised to n તો n x raised to n minus 1. એ કે ખોટું નથી, ફોર્મ્યુલા છે. પણ ડિફરન્શિએશન એટલે શું? તો ફિઝિક્સ વાળાને મોટા ભાગે એમ કે મેથ્સમાં આવશે. અને મેથ્સ વાળા એમ કે જો x raised to n નું ડિફરન્શિએશન n x raised to n minus 1, sin નું ડિફરન્શિએશન cos, cos નું ડિફરન્શિએશન minus 1. પૂરેપૂરા માર્ક આવી જાય, ચેપ્ટર આખું પૂરું થઈ જાય. ડિફરન્શિએશન એટલે શું? તો પછી આ જે હોય ને એનું નામ ડિફરન્શિએશન. એટલે તમે એવો હલવા જાઓ ને કે ફિઝિક્સ વાળા છેક સુધી એમ કહેતા હોય મેથ્સમાં આવશે. અને મેથ્સ વાળા બધા સમ કરાવી દે, ફોર્મ્યુલા લખાવી દે, બધું કરાવી દે. વધારે તમને સમજાશે ફિઝિક્સમાં ડિફરન્શિએશન. ફિઝિક્સ વાળા તો કહી દીધું હોય કે મેથ્સમાં સમજાશે. તમે હલવાઈ જાવ કે આખું 12મું પૂરું થઈ જાય, ઘણી વાર તો કોલેજ પૂરી થઈ જાય. પણ ડિફરન્શિએશન એટલે હું તો કે એ આવે એવું. આજે મેં તમને છે ને ફિઝિક્સ સમજાવ્યું. એપ્લિકેશન છે એ ફિઝિક્સમાં કરે, એમાં ખોટું નથી. મેથ્સ વાળા એવું કહે કે ફિઝિક્સમાં ડિફરન્શિએશન સમજાય, તો એકચ્યુઅલી એનું એપ્લિકેશન એટલે યુઝ એ ફિઝિક્સમાં આવે. એટલે ફિઝિક્સ થ્રુ ડિફરન્શિએશન ખબર પડે. પણ ફિઝિક્સ વાળા બીજા લિમિટેડ હોય, એને કે આવું બધું ફંક્શનની બધી બહુ ખબર પડતી હોય. એટલે એ એમ કે મેથ્સમાં તો આવતું જોયા. તો આ જે લેક્ચર છે ને આપણે જે લીધું એ હવે ડિફરન્શિએશનમાં ક્યારેય નહીં આવે. એપ્લિકેશન ઓફ ડિફરન્શિએશન આવે ત્યારે તમને વાત કરીશ, ત્યારે આનો યુઝ આવે તો એક્ઝેક્ટ સમજાય. બરોબર? થેન્ક યુ.